અમદાવાદની જનતા ટેક્સ તો ભરે છે, પરંતુ તેની સામે જે સુવિધા મળવી જોઈએ એ પૂરતી સુવિધા નથી મળી રહી. અને તેમાં પણ રાત્રિ દરમિયાન જે ઉજાસ આપતા એ થાંભલાઓ, એ રસ્તા પરના કે જ્યાં કેટલાક થાંભલાઓ માત્ર શોભાના ગાંઠિયા બન્યા હોય તેમ લાગી રહ્યું છે. એટલા માટે કારણ કે કેટલાક થાંભલાઓ બંધ હાલતમાં છે. આ વાત છે પ્રહલાદનગર આનંદનગર વિસ્તારની, કે જ્યાં એ મેઇન રોડ ઉપર આ થાંભલાઓ છેલ્લા ઘણા દિવસોથી બંધ પડ્યા છે, પરંતુ તેમ છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. 6:45નો ટાઈમ થયેલો છતાં અંધારું રોડ ઉપર, એટલે સ્ટ્રીટ લાઇટો ચાલુ છે નહીં, એટલે કોઈ વ્હીકલ નીકળે કે માણસ કંઈ ખ્યાલ આવતો નથી અને અકસ્માત થવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. એટલે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ લાઇટો ટાઈમ પ્રમાણે ચાલુ રહે એ જરૂરી છે. નહીં તો ઇસ્કોન બ્રિજ પર જે અકસ્માત થયેલો છે તાજેતરમાં એવી ઘટનાઓ થવાની સંભાવના રહેલી પણ આ એક બે દિવસથી બંધ છે લાઇટો? ના, સતત આ જ પરિસ્થિતિ છે છેલ્લા સમયથી. શિયાળો શરૂ થયો તો એ પ્રમાણે ટાઈમ સેટ કર્યો છે લાઇટો ચાલુ કરવાના લોકોએ. હું સવારે જીમમાં આવું છું, એટલે જીમમાં આવતા ટાઈમે અહીંયા બધી લાઇટો બંધ હોય છે. તો હું જનરલી જે રીતે આ રસ્તો બી ક્રોસ કરતો હોઉં તો જે વ્હીકલનું હેડલાઇટ ચાલુ હોય તો આપણને કદાચ ક્રોસ કરતા દેખાય, પણ જો કોઈ સાયકલ લઈને આવતું હોય કે તો એ અહીંયા રસ્તા ઉપર ના દેખાય. જે માણસ હોય એ તો સ્ટ્રીટ લાઇટ ચાલુ હોય તો એ હેલ્પ કરી શકે કે અમને જજ કરતા કે કોઈ માણસ આવી રહ્યું હોય કે નહીં. એટલે એ ચાલુ હોય તો સારું. ઘણા સમયથી જોતા હશો તમે બંધ? હા, 2-3 દિવસથી તો જોઉં છું. 2-3 દિવસ. હા, તો ક્યાંક એએમસી ધ્યાન નથી આપતું એ પણ કહેવાય ખરા? હા, એટલે એએમસી પર એવું કોઈ છે નહીં, પણ ચાલુ કરી દે તો વાંધો નહીં.